સમગ્ર રાજ્યમાં ડીઝલની અછત ચાલી રહી છે। કેટલાક લોકો ડીઝલની સંગ્રહખોરી કરી રહ્યા છે અને ડીઝલના કાળા બજારની આશંકા ધ્યાનમાં રાખી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી દ્વારા અંગે ચેકિંગ કરવામાં આવ્યું છે। ત્યારે બે અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 1900 લીટર ડીઝલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। જે લોકોના કબજામાંથી આ ડીઝલના જથ્થા મળી આવ્યા છે તેમની પાસે ડીઝલ અંગેના કોઈ બિલ કે આધાર ન હોવાનું પોલીસે જણાવ્યું છે। આ સમગ્ર મામલા અંગે એસઓજીના પીઆઈ વીએ રાણાએ જણાવ્યું છે કે સલાયા નજીકથી 1000 લીટર ડીઝલ ઝડપાયું છે। આ કેસમાં પિકઅપ વાહન પણ કબજે લેવામાં આવ્યું છે। આ ઉપરાંત ભાણવડ ખંભાળિયા રોડ પર રાણપરડા ગામ નજીક રિક્ષા છકડામાંથી 900 લીટર ડીઝલ ઝડપાયું છે। આ રિક્ષા છકડો પણ કબજે લેવામાં આવ્યો છે। લાલુકા ગામના ભીખુ પિંડારિયા અને ઢેબર ગામના આમદ હિંગોરા નામના બંને શખ્સો વિરુદ્ધ એસઓજી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર બાબત અંગે એસઓજી પીઆઈ વીએ રાણાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલીપ રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજ સિવાળા સાહેબ તરફથી હાલમાં જે પેટ્રોલ અને ડીઝલના ઈંધણોના જે બાબતે જે અફવાઓ બજારમાં ફેલાયેલી હોય અને જેનો લાભ લઈ અમુક ઇસમો દ્વારા પેટ્રોલ તથા ડીઝલની સંગ્રહખોરી તેમજ કાળાબજારી કરી વેચાણ કરવામાં આવતું હોય જે સંદર્ભે અસરકારક કાર્યવાહી કરવા માટે એસઓજી શાખા દેવભૂમિ દ્વારકા જિલ્લાને સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને એસઓજી શાખા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીએ વાળા તથા તેઓની સાથે એસઓજી પોલીસ સ્ટાફના માણસો છે એ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સલાયા ખંભાળિયા રોડ ઉપરથી તેમજ બાણવર પોસ્ટ વિસ્તારમાંથી એમ અલગ અલગ જગ્યાએથી ગેરકાયદેસર રીતે હેરાફેરી થતા ઈંધણના જથ્થા અને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે। જેમાં સલાયા ખંભાળિયા રોડ ઉપરથી ખંભાળિયા તાલુકાના લાલુકા ગામે રહેતા ભીખાભાઈ ગોવિંદભાઈ પિંડારિયા નામના વ્યક્તિના કબજામાંથી કુલ 1000 લીટર જેટલો ડીઝલનો જથ્થો છે કે તે જેવો કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર મુવમેન્ટ કરતા હોય જે ગેરકાયદેસર હોય તેને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે છે। આ ડીઝલનો જથ્થો જે વાહનમાં હેરાફેરી થતો હતો તે પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા 2,43,650નો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલ છે। જેમાં ડીઝલ છે એ 93,650 રૂપિયા તેમજ ગાડીની કિંમત 1,50,000 થાય છે। જ્યારે અન્ય બીજા કિસ્સામાં બાણવર પોસ્ટ વિસ્તારમાંથી એસઓજી ટીમ દ્વારા બાણવર તાલુકાના ઢેબર ગામના રહેવાસી આદમભાઈ ઇબ્રાહીમભાઈ હિંગોરાના કબજામાંથી તેમના છકડો રિક્ષામાંથી કુલ 900 લીટર જેટલું શંકાસ્પદ ઈંધણનો જથ્થો છે એ કોઈપણ જાતના આધાર પુરાવા વગર મુવમેન્ટ કરતા હોય જે ઝડપી પાડી કબજે કરવામાં આવેલ છે। છકડો રિક્ષા છે એ કિંમત રૂપિયા 55,000 જ્યારે 900 લીટર શંકાસ્પદ ઈંધણનો જથ્થો છે એ કિંમત રૂપિયા 79,200નો એમ કુલ મળી 1,34,200નો મુદ્દામાલ છે એ કબજે કરી અને બંને કેસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।